એ ધ્રુવ તમને શું થઈ ગયું છે શું થયું? છેલ્લા કેટલાય ટાઈમથી મતલબ છેલ્લા 3-1 વર્ષથી શું થઈ ગયું છે મતલબ ઉત્તરાયણનો એટલો ગાંડો શોખ હતો કે 2-3 મહિના પહેલાંથી પતંગો ને ફિરકીઓ લઈને રવિવારે ધાબે ચડી જતા હતા. ઓફિસથી આવીને ધાબે ચડી જતા હતા. લગ્ન પહેલાં તો મને છે ને ચોખ્ખું કહી દો 2 દાડા ભૂલી જજે કે હું કોઈ છું. ફોન કરતી ના, મારો ફોન ઘરમાં હશે, ઉપર સે બી નહીં, મતલબ એવું કહી દીધા હતા. અને છેલ્લા 3 વર્ષથી ના તમે પતંગ લાવો છો ના ફિરકી લાવો છો, આમ શોખથી ચડતા બી નહીં. સવારે 5 વાગ્યાના ચડી જનારો રાત્રે 10 વાગે નીચે ઉતરનારો માણસ કેમ આવું સાવ? ખબર નહીં યાર, ઉંમર સાથે શોખ થોડા જતા રહે, થોડી જવાબદારી વધારે, એવું ઓટોમેટિકલી નેચરલી એવું થઈ ગયું. એવું કંઈ છે નહીં. તમને આમ જરાક બી આમ ઈચ્છા ન થતી કે હું પતંગ લાવું, ફિરકી લાવું? થાય પણ એટલું નહીં એમ. તો ખબર પહેલાં છે ને હું જ્યારે ધાબા ઉપર ચડતો હતો ને પપ્પાને ઘરમાં બેસે, મતલબ ઉત્તરાયણના ટાઈમે, તારું મને એમ થાય કે પપ્પાને આમ કેવી રીતે ઘરમાં બેસે તો પપ્પા આ ઉત્તરાયણના ટાઈમે પપ્પા ઘરમાં બેસીને કરે તો શું એવું થાય એમ કે મમ્મી પપ્પાને બંને આમ બહાર ઊંધીને બધું લેવા જાય. તો મને એમ થાય કે આ લોકો યાર ધાબા ઉપર કેમ નહીં ચડતા? લોકો દાડો જતો રહેશે, કહું રાત્રે સપના આવે ખબર ઉત્તરાયણ આગળ કે હરી ઉત્તરાયણ પતી ગઈ, એવા સપના આવે હું ઝપકીને જાગી એટલે 4 વાગે ઉઠી ગયો બોલ. અને મમ્મી તો એ દાડે તો એવી ખીજાય ને કે યાર આખો વર્ષ આ માણસ 4 વાગે નહીં ઉઠતો પણ અત્યારે 4 વાગે ઉઠીને ધાબા ઉપર ચડી જશે.